ભાજપ કાર્યાલય ખાતે રાખવામાં આવેલા કાર્યક્રમમાં ડીજીવીસીએલ કંપનીના કર્મચારી નીરવ દેસાઈ હાજર રહેતા કોંગ્રેસ દ્વારા આચાર સંહિતાના ભંગની ફરિયાદ કરવામાં આવી છે। લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ જતા સમગ્ર રાજ્યમાં આચાર સંહિતા લાદવામાં આવી છે। હાલ લોકસભાની ચૂંટણીમાં સુરતના ઉમેદવાર તરીકે મુકેશ દલાલના નામની જાહેરાત કરાયા બાદ અનેક કાર્યક્રમોમાં તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે। આવો જ એક કાર્યક્રમ સુરત ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો, જે કાર્યક્રમમાં ડીજીવીસીએલ કંપનીના કર્મચારી નીરવ દેસાઈ સહિતનાઓએ હાજરી આપી હતી। આ મુલાકાતના ફોટા સહિતની માહિતી કોંગ્રેસના પ્રવક્તા નૈશિત દેસાઈ અને કલ્પેશ બારોટે ચૂંટણી પંચને આપી આચાર સંહિતા ભંગની ફરિયાદ આપી છે। આ મામલે કલ્પેશ બારોટે જણાવ્યું હતું કે નીરવ દેસાઈ અને તેમના સાથીઓએ ઉમેદવાર મુકેશ દલાલનું અભિવાદન કરી તમામ બેઠકો ઉપર વિજય મેળવવાની શુભેચ્છાઓ પાઠવી હતી। સરકારી કર્મચારી તરીકે કોઈ પણ પક્ષના કાર્યક્રમમાં ભાગ લઈ આચાર સંહિતાનું ભંગ કરનારા લોકો સામે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। ચૂંટણી પંચમાં અમે 23 તારીખે ફરિયાદ કરેલી હતી કે જિલ્લા સુરત ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલના મધ્યસ્થ કાર્યાલય પર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વહીવટી અધિકારી નીરવભાઈ દેસાઈ અને બીજા કર્મચારીઓ ત્યાં જઈને મિટિંગ કરેલી હતી અને ભાજપના ઉમેદવારને ખેસ પહેરાવી તેનું સ્વાગત કર્યું હતું અને એવું ખાતરી આપી હતી કે સુરત સહિત દક્ષિણ ગુજરાતની 4 લોકસભાની સીટ ભાજપ જીતે એ રીતે અમારા પ્રયત્ન રહેશે। આના ફોટોગ્રાફ સાથેની અમે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે, ગાંધીનગર ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને દિલ્હી ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે। આજે 8 દિવસો સમય વીતવા છતાં પણ ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, એટલે હું મારું સ્પષ્ટ માનવું છે કે ચૂંટણી પંચ પણ ભાજપના હિસાબે કામ કરતું એવું મને લાગે છે। કોંગ્રેસના કલ્પેશ બારોટે જણાવ્યું છે કે આ મામલે ફરિયાદ કરાયા બાદ પણ કાર્યવાહી કરવામાં નહીં આવતા તેઓ દ્વારા ચૂંટણી પંચના અધિકારીઓ સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે તપાસ થાય એવી માંગ કરવામાં આવી રહી છે।